વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે યુનિટ નંબર 1B પેપર નંબર 304 જેનું નામ છે એમિનો એસિડ. હવે આગળ છે તે આપણે યુનિટ નંબર 1A પ્યુરાઇડ અને યુરાઇડ સંયોજનો છે આપણે ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે, આજે આપણે ડિસ્કશન કરવાના છીએ એમિનો એસિડ. હવે એમિનો એસિડ છે એ શબ્દ તમારા માટે જાણીતો છે અથવા તો તમે છે ક્યાંક ને ક્યાંક આ શબ્દ છે એ તમે સાંભળેલો છે કે ભાઈ એમિનો એસિડ કોને કહેવાય, એમિનો એસિડની અંદર શું હોય. આપણે અહીંયા જોઈએ તો અત્યાર સુધીમાં ટોટલ 27 એમિનો એસિડ, કેટલા 27 એમિનો એસિડ છે એ અત્યાર સુધીમાં શોધાયેલા છે. એમાંના 25 છે તેને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે અને બાકીના જે 2 છે તેને ઇમિનો એસિડ કહેવામાં આવે. તેને શું કહેવાય? ઇમિનો એસિડ. જે ફોર એક્ઝામ્પલ પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્રોલિન, પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્રોલિન એ બંને જે સંયોજનો છે, જે કમ્પાઉન્ડ છે તેને ઇમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમિનો એસિડ છે એ મળે ક્યાંથી? એમિનો એસિડ છે એ ક્યાંથી આપણને મળે? તો એમિનો એસિડ છે, એમિનો એસિડ એ તમે એસિડનું જળ, એસિડિક, આલ્કલી, એન્ઝાઇમ અને પ્રોટીન એનું તમારે શું કરો? જળ વિભાજન. આ બધાના જળ વિભાજનથી આપણને અત્યાર સુધીમાં 25 એમિનો એસિડ છે તે મળ્યા. 25 એમિનો એસિડ છે તે આપણને મળ્યા. ઓકે, તો ટોટલ 27 એમિનો એસિડ, એમાંના 2 છે ને ઇમિનો એસિડ, પ્રોલિન અને હાઇડ્રોક્સીપ્રોલિન, અને બાકીના જે 25 એમિનો એસિડ છે તે એસિડ, આલ્કલી, એન્ઝાઇમ અથવા પ્રોટીન એના જળ વિભાજનથી આપણને એમિનો એસિડ છે તે પ્રાપ્ત થાય છે. હવે માણસના શરીરની અંદર જે એમિનો એસિડ સીધા જ મળે, એમિનો એસિડ છે એ સીધા જ મળે અથવા તો છે એ પ્રોટીનના જળ વિભાજનથી મળે. હવે આપણા પાચન તંત્ર છે તો એની અંદર એમિનો એસિડ છે એનું સંશ્લેષણ થતું નથી. પાચન તંત્રની અંદર શું થાય? પાચન માર્ગમાં કે પ્રોટીન હોય, પ્રોટીન આપણા બોડીની અંદર એનું શું થાય? જળ વિભાજન. હવે પ્રોટીનનું જળ વિભાજનથી આપણને છે એ એમિનો એસિડ પ્રાપ્ત થાય. હવે પ્રોટીનનું પાચન માર્ગની અંદર જેવું જળ વિભાજન થાય એટલે એમિનો એસિડ બનવાનો. હવે એ એમિનો એસિડ બને એટલે શું થાય? આપણા બ્લડની અંદર એનું શોષણ થાય અને તે નવા બીજા જે કોષ, જે સેલ બોડીની અંદર નવનિર્માણ અથવા તો નવસર્જન કરવાનું હોય તો એના નવસર્જન અથવા તો નવનિર્માણની અંદર એ પ્રોટીન છે તેનો ઉપયોગ એ કરે છે. બીજી વસ્તુ કે અમુક વખત એવું બને કે એમિનો એસિડ છે તે આપણા બોડી માટે એક ઔષધ, એક દવા તરીકે પણ કામ કરે. ફોર એક્ઝામ્પલ તમે એક શબ્દ સાંભળેલો છે થાઇરોક્સિન. થાઇરોક્સિન શું છે? એક એમિનો એસિડ. થાઇરોક્સિન શું છે? એમિનો એસિડ. હવે આ એમિનો એસિડ છે, થાઇરોક્સિન નામનો જે એને એમિનો એસિડ પણ કહેવાય. હવે આપણા સ્નાયુની અંદર દુખાવો ઉત્પન્ન થાય તો એની અંદર આ એમિનો એસિડ જે થાઇરોક્સિન છે તે એક ઔષધ તરીકે કામ કરે. હવે આની અંદરથી શું થાય? થાઇરોક્સિનની જો ઉણપ હોય તો આપણને કંઠમાળ નામનો રોગ થાય. જો આપણા બોડીની અંદર થાઇરોક્સિન છે એ ઉત્પન્ન ન થતું હોય તો
આપણને કંઠમાળનો છે એ રોગ થાય. તો સિમ્પલ એમિનો એસિડ છે તે પ્રોટીનના જળ વિભાજનથી મળે છે. આપણા બોડીની અંદર એનું સંશ્લેષણ, એનું સિન્થેસિસ થતું નથી, પરંતુ પાચન માર્ગની અંદર પ્રોટીન છે એનું જળ વિભાજન થાય, એટલે બ્લડની અંદર એ એબ્ઝોર્બ થાય, શોષણ થાય અને નવા સેલ બનાવવામાં તેનું તે ઉપયોગ કરે, અથવા તો નવા સેલ છે એનું નવનિર્માણ માટે તે આ એમિનો એસિડ છે એનું આપણી બોડી તે ઉપયોગ કરે. થાઇરોક્સિન જે એમિનો એસિડ જ છે તે આપણા સ્નાયુનો કોઈને પ્રોબ્લેમ હોય તો એની અંદર આ દવા તરીકે, એક ઔષધ તરીકે છે એ પોતાની ફરજ છે એ આપણા બોડીની અંદર બજાવે છે. ઓકે, અહીંયા સુધી ખબર પડી. હવે એમિનો એસિડ છે, તમને ખબર છે કે જે પદાર્થની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો હોય તો એને શું કહેવાય? એમિનો એસિડ. એમિનો એસિડનું આપણે શું કહીશું કે જેની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો હોય તો એને આપણે શું કહીશું? એમિનો એસિડ કહેવામાં આવે છે. ઓકે, હવે જે પદાર્થની અંદર COOH સમૂહ જોડાયેલો હોય, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ NH2 CH2 COOH RCH NH2 COOH. હવે COOH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તો એ કાર્બનને આપણે આલ્ફા કહીશું. આલ્ફા કાર્બન કોને કહેવાય? ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન થાય. હવે ક્રિયાશીલ સમૂહ છે, COOH સમૂહની બાજુનો કાર્બન જેની સાથે COOH સમૂહ અટેચ છે તો એ કાર્બન કેવો કહેવામાં આવશે? આલ્ફા કાર્બન. તો અહીંયા જે સંયોજન છે એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. એને શું કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. COOH સમૂહથી બાજુનો કાર્બન એ આલ્ફા કહેવાય. હવે આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય, આલ્ફા કાર્બન સાથે COOH સમૂહ જોડાયેલો હોય તો એવા બધા જ એમિનો એસિડને કેવા એમિનો એસિડ કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. કેવા એમિનો એસિડ કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. COOH સમૂહથી બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, જો આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો એ બધા જ એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. આ ડેફિનેશન પૂછાય છે, યાદ રાખજો. COOH સમૂહથી બાજુનો કાર્બન જે આલ્ફા કાર્બન કહેવાય, આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. હવે આની અંદર જુઓ, અહીંયા COOH તો આ કાર્બન કેવો થશે? આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો છે તો આને પણ શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. આપણે એની અંદર 2 કે 3 એક્ઝામ્પલ જોઈએ. આલ્ફા એમિનો એસિડની અંદર 2 કે 3 એક્ઝામ્પલ જોઈએ કે આલ્ફા એમિનો એસિડ છે તે કોને કહેવામાં આવે છે, અથવા એના એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા. NH2 CH2 COOH સમૂહ બાજુનો કાર્બન આલ્ફા, એની સાથે NH2 તો આને શું કહેવાય? ગ્લાયસિન. આને શું કહીશું આપણે? ગ્લાયસિન. તો આ કેવું થયું? આલ્ફા એમિનો એસિડ. ઓકે, બીજું CH3CH NH2 COOH, આ આલ્ફા કાર્બનની સાથે NH2 સમૂહ તો આને પણ શું કહીશું આપણે? આલ્ફા એમિનો એસિડ. આનું નામ થાય એલેનાઇન. આનું નામ શું થશે? એલેનાઇન. ઓકે, ત્રીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. CH3 CH CH3 CH NH2 COOH સમૂહની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો છે તો આને આપણે શું કહીશું? આલ્ફા એમિનો એસિડ. આનું નામ શું થાય છે? વેલેનાઇન. આને આપણે શું કહીશું? વેલેનાઇન. તો વેલેનાઇન છે એને પણ આપણે આલ્ફા એમિનો એસિડની અંદર આપણે કન્સિડર કરીશું.
ચોથું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. CH3 CH CH3 CH2 CH NH2 COOH સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એની સાથે NH2 સમૂહ, તો આને પણ આપણે શું કહીશું? આલ્ફા એમિનો એસિડ. આનું નામ શું થશે? લ્યુસીન. લ્યુસીન છે એને પણ આલ્ફા એમિનો એસિડની અંદર કન્સિડર કરવામાં આવે છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ. CH3 CH2 CH CH3 CH NH2 COOH. આને કહેવામાં આવે છે આઇસોલ્યુસિન. અને શું કહેવાય? આઇસોલ્યુસિન. આલ્ફા કાર્બન થશે. COOH સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, આલ્ફા સાથે NH2 સમૂહ, તો એ બધા જ ને શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. આપણે અહીં જોયું ગ્લાયસિન, એલેનાઇન, વેલેનાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લખી શકીએ. તો આ બધા જ એમિનો એસિડ છે એને કેવા એમિનો એસિડ કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. ઓકે, તો બીટા એમિનો એસિડ કોને કહેવાય? આલ્ફા એમિનો એસિડ આપણે જોયું કે ભાઈ COOH સમૂહથી બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ અટેચ હોય તો એને શું કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. અહીંયા આપણે જોઈએ NH2 CH2 CH2 COOH સમૂહથી બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન કેવો કહેવાય? બીટા. તો COOH સમૂહથી બીટા કાર્બન અથવા તો ગામા કાર્બન સાથે, ધ્યાન આપજો, COOH સમૂહથી બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો બીટા, એની બાજુનો ગામા. હવે બીટા અથવા તો ગામા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ. ઓકે, અહીંયા COOH સમૂહનો બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા, એની સાથે NH2 સમૂહ જોડાયેલો છે, તો આને આપણે શું નામ આપશું? બીટા એમિનો. બીટા એમિનો 3 છે એટલે પ્રોપેન, પ્રોપિયોનિક એસિડ. શું કહેવામાં આવે છે? પ્રોપિયોનિક એસિડ. બીટા એમિનો પ્રોપિયોનિક એસિડ. ઓકે, હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ. CH3 CH NH2 CH2 COOH. આ બાજુનો કાર્બન કેવો કહેવાશે? બીટા. સોરી, COOH સમૂહની બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન કેવો કહેવાશે? બીટા. આ કેવો કહેવાશે? ગામા. અને આ એની પછીનો કાર્બન ડેલ્ટા. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. અને હવે આનું નામકરણ શું થાય? COOH સમૂહથી ગામા કાર્બન સાથે, COOH સમૂહથી ગામા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો આ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? ગામા એમિનો એસિડ. ગામા એમિનો એસિડ. આનું નામ શું થશે? ગામા એમિનો 1 2 3 4 અને 5. ગામા એમિનો ગામા એમિનો વેલેરિક એસિડ. ગામા એમિનો વેલેરિક એસિડ. તો આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય? તો કે COOH સમૂહનો બાજુનો કાર્બન આલ્ફા, એની સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો એ બધા જ આલ્ફા એમિનો એસિડ. COOH સમૂહથી બીટા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો એ બધા જ ને બીટા એમિનો એસિડ કહેવામાં આવે છે. COOH સમૂહથી ગામા કાર્બન ઉપર NH2 સમૂહ આવેલો હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? ગામા એમિનો એસિડ. શું કહેવામાં આવે છે? ગામા એમિનો એસિડ. હવે બીજી વસ્તુ કે એમિનો એસિડ હોય એની અંદર NH2 CH2 COOH. હવે એમિનો એસિડની અંદર NH2 સમૂહ અને COOH સમૂહ બંને એક સાથે છે, એટલે એસિડિક પણ છે અને બેઝિક પણ છે. તો હવે એક સાથે એસિડિક, એક જ પદાર્થ છે એ એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવતા હોય તો એને શું કહેવામાં આવે છે? ઉભય ગુણધર્મી. ઉભય
ગુણધર્મી શું કહેવામાં આવે છે? ઉભય ગુણધર્મી, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય એમ્ફોટેરિક નેચર. તો બધા જ એમિનો એસિડ છે એ ઉભય ગુણધર્મી છે અથવા તો એમ્ફોટેરિક નેચર છે એ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે બીજી વસ્તુ કે જે એમિનો એસિડની અંદર COOH સમૂહ, જે એમિનો એસિડની અંદર COOH સમૂહનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? એસિડિક એમિનો એસિડ. જે એમિનો એસિડમાં COOH સમૂહનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? એસિડિક એમિનો એસિડ. બીજી વસ્તુ કે જે એમિનો એસિડની અંદર NH2 સમૂહનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? બેઝિક એમિનો એસિડ. શું કહીશું આપણે એને? બેઝિક એમિનો એસિડ. COOH સમૂહનું પ્રમાણ વધારે હોય તો એને એસિડિક કહેવાય. એનું આપણે એક્ઝામ્પલ જોઈએ જેમાં COOH સમૂહનું પ્રમાણ વધારે હોય. ફોર એક્ઝામ્પલ એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ છે તો એનું આપણે અહીંયા સ્ટ્રક્ચર જોઈએ. COOH CH2 CH NH2 COOH. આને શું કહેવામાં આવે છે? એસ્પાર્ટિક એસિડ. આને શું કહેવામાં આવે છે? એસ્પાર્ટિક એસિડ. આની અંદર એક NH2 અને COOH સમૂહ તો છે જ, પણ એક વધારે COOH સમૂહ છે, એટલે આની અંદર COOH સમૂહનું પ્રમાણ વધારે થયું, એટલે આ એસ્પાર્ટિક એસિડ છે તો એને શું કહેવામાં આવે છે? એસિડિક એમિનો એસિડ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. COOH CH2 CH2 CH NH2 COOH. આનું નામ થશે ગ્લુટામિક એસિડ. આ કયો એમિનો એસિડ છે? ગ્લુટામિક એસિડ. હવે આની અંદર પણ જુઓ તમે, એક COOH સમૂહ અને બીજો COOH સમૂહ. હવે બે COOH સમૂહ આવેલા છે. COOH સમૂહ એટલે એસિડિકનું પ્રમાણ વધારે, એટલે આનું નામ શું થાય? ગ્લુટામિક એસિડ, અથવા તો આને શું કહીશું? એસિડિક એમિનો એસિડ. બીજું એક્ઝામ્પલ કે જેની અંદર NH2 સમૂહ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડ કેવા થાય? બેઝિક. આપણે એની અંદર પણ એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ બેઝિક એમિનો એસિડ છે. બેઝિક એમિનો એસિડ કે જેની અંદર NH2 સમૂહનું પ્રમાણ વધારે છે. ફોર એક્ઝામ્પલ લાઇસિન. CH2 NH2 CH2 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 CH NH2 COOH. આને શું કહેવામાં આવે છે? લાઇસિન. શું કહેવામાં આવે છે? લાઇસિન. હવે લાઇસિનની અંદર જુઓ તો એક અને બે COOH સમૂહ છે, એટલે NH2 નું પ્રમાણ વધારે, એટલે લાઇસિન છે એ કેવું થશે? બેઝિક એમિનો એસિડ. એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર એક ઇમિડાઝોલ રિંગ આવેલી હોય. NH નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા CH2 CH NH2 COOH. આ કેવું છે? બેઝિક એમિનો એસિડ. આનું નામ થાય હિસ્ટિડીન. આનું નામ શું થશે? હિસ્ટિડીન. તો હિસ્ટિડીન અને લાઇસિન બંને કેવા છે? બેઝિક એમિનો એસિડ. આગળ આપણે જોયું એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, એ બંને કેવા થશે? એસિડિક એમિનો એસિડ. તો બીજો મુદ્દો એવો છે કે જે એમિનો એસિડમાં COOH સમૂહનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એસિડિક એમિનો એસિડ. જે એમિનો એસિડમાં NH2 નું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડ કેવા કહેવાય? બેઝિક એમિનો એસિડ કહેવામાં આવે છે. અને જેમની અંદર એક NH2 અને એક COOH નું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એને આપણે તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડનું વર્ગીકરણ.
એમિનો એસિડનું વર્ગીકરણ. હવે બીજી વસ્તુ, એમિનો એસિડનું વર્ગીકરણ આપણે આગળ ચાલુ કરીએ એ પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે ક્યારેક એવું બને કે એમિનો એસિડ છે તો એની અંદર ખાલી NH2 અને COOH સમૂહ પણ ન આવેલા હોય. ક્યારેક એવું બને કે એ એમિનો એસિડ એવું હોય કે જેની અંદર બેન્ઝીન ચક્ર આવેલું હોય. શું આવેલું હોય? બેન્ઝીન ચક્ર. આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ, આને આપણે થોડીક વાર રહેવા દઈએ. ફોર એક્ઝામ્પલ, બેન્ઝીન રિંગ, એની સાથે CH2CH NH2COOH. આને શું કહેવામાં આવે છે? ફિનાઇલ એલેનાઇન. શું કહેવામાં આવે છે? ફિનાઇલ એલેનાઇન. ક્યારેક એવું પણ બને કે NH2 અને COOH સમૂહથી વધારે એક બેન્ઝીન ચક્ર પણ એમિનો એસિડની અંદર આવેલું હોય. ક્યારેક એવું પણ બને કે બેન્ઝીન ચક્ર તો આવેલું હોય પણ વિષમ ચક્ર પણ આવેલું હોય. શું આવેલું હોય? વિષમ ચક્ર પણ આવેલું હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ NH. વિષમ ચક્ર એટલે કે 5 મેમ્બર રિંગ અથવા તો 6 મેમ્બર રિંગની અંદર ઓક્સિજન, સલ્ફર અથવા તો નાઇટ્રોજન પરમાણુમાંથી કોઈ એક પરમાણુ આવેલો હોય તો એને વિષમ ચક્રીય સંયોજનો કહેવાય અથવા તો એને વિષમ ચક્ર કહેવાય. અહીંયા નાઇટ્રોજન છે એ પ્રેઝન્ટ છે ને એની સાથે COOH સમૂહ છે જોડાયેલો છે તો આનું નામ શું થાય? પ્રોલિન. આનું નામ શું થાય? પ્રોલિન. તો આને અમુક એમિનો એસિડ હોય કે જેની અંદર બેન્ઝીન ચક્ર આવેલું હોય અથવા તો વિષમ ચક્ર પણ આવેલું હોય. એવું પણ બને કે એમિનો એસિડની અંદર સલ્ફર અથવા તો હેલોજન પણ આવેલા હોય. સલ્ફર અથવા તો હેલોજન પણ આવેલા હોય. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ CH3S CH2CH2 CH NH2COOH NH2COOH. આનું નામ થાય મિથિયોનાઇન. આનું નામ શું થશે? મિથિયોનાઇન. તો મિથિયોનાઇન છે એની અંદર શું આવેલું છે? સલ્ફર પરમાણુ પણ પ્રેઝન્ટ છે. હવે અમુક એમિનો એસિડ એવા હોય કે જેની અંદર હેલોજન પણ પ્રેઝન્ટ હોય. તો એવું એક આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર હેલોજન આવેલું છે. હેલોજનમાં FClBrI જેને આપણે હેલોજન તરીકે કન્સિડર કરીએ છીએ. અહીંયા શું આવેલું હોય? આયોડીન. અહીંયા શું આવેલું હોય? આયોડીન. અહીંયા CH2CH NH2COOH. આનું નામ શું થશે? આયોડોગોર્ગિક એસિડ. આયોડોગોર્ગિક એસિડ અથવા તો ક્રિસ્ટીન પણ આની અંદર જેની અંદર હેલોજન પરમાણુ છે એ આવેલો હોય. તો એમિનો એસિડની અંદર કે અમુક એમિનો એસિડ એવા છે કે જેની અંદર બેન્ઝીન ચક્ર આવેલું છે, વિષમ ચક્રીય ચક્ર પણ આવેલું છે, સલ્ફર અને હેલોજન જેવા પરમાણુઓ પણ આવેલા છે. તો એને પણ આપણે એમિનો એસિડ તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડનું વર્ગીકરણ છે એ 4 પ્રકારે કરવામાં આવે છે. એમિનો એસિડનું વર્ગીકરણ છે એ 4 પ્રકારે કરવામાં આવે છે. એમાંનો નંબર 1 તટસ્થ એમિનો એસિડ. તટસ્થ એમિનો એસિડ. હવે તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? જે તમને ખ્યાલ છે કે જેની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો હોય તો એ બધા જ એમિનો એસિડ કેવા કહેવાય? તટસ્થ એમિનો એસિડ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ તો NH2 CH2 COOH. આનું નામ શું થશે? ગ્લાયસિન. જેની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો છે તો એને આપણે તટસ્થ એમિનો એસિડ કહીએ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ CH3 CH NH2 COOH. એનું નામ શું થશે?
એલેનાઇન, એનું નામ શું થશે? એલેનાઇન. તો ગ્લાયસિન એલેનાઇન જેની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો છે, તો એને આપણે તટસ્થ એમિનો એસિડ કહીશું. ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈએ CH3CH NH2COOH જેનું નામ છે વેલેનાઇન. શું છે? વેલેનાઇન, જેની અંદર એક NH2 અને એક COOH સમૂહ આવેલો છે, તો વેલેનાઇન છે એને પણ આપણે તટસ્થ એમિનો એસિડ કહીશું. ચોથું એક્ઝામ્પલ આપણે જોઈએ CH3CH3CH2CH NH2COOH જેને કહેવામાં આવે છે લ્યુસીન. શું કહીશું આપણે એને? લ્યુસીન. તો ગ્લાયસિન, એલેનાઇન, વેલેનાઇન અને લ્યુસીન આ ચારે ચાર છે, તો એને આપણે તટસ્થ એમિનો એસિડની અંદર હજી આની અંદર આઇસોલ્યુશનનું એક્ઝામ્પલ પણ લઈ શકાય. તો એ બધા જ એમિનો એસિડ છે એને તટસ્થ એમિનો એસિડ કહેવામાં આવે છે, કે જેની અંદર NH2 અને COOH સમૂહ છે એ એક સરખા પ્રમાણમાં હોય, તો એને આપણે તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે બીજો પ્રકાર છે એમિનો એસિડનો, જેને કહેવામાં આવે છે બેઝિક એમિનો એસિડ. કેવો એમિનો એસિડ કહીશું આપણે એને? બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ. બીજો પ્રકાર છે બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ આગળ આપણે જોઈ ગયા કે જે એમિનો એસિડની અંદર NH2 સમૂહનું પ્રમાણ વધારે હોય, તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? બેઝિક એમિનો એસિડ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ CH2 NH2 CH2 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 CH NH2COOH. આનું નામ થાય લાયસિન. આનું નામ શું થાય? લાયસિન. લાયસિનની અંદર જુઓ 1 અને 2 COOH કરતાં NH2નું પ્રમાણ વધારે છે, તો આ લાયસિન છે, તો એને આપણે શું કહીશું? બેઝિક એમિનો એસિડ. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ CH2 NH2 CHOH CH2 CH2 CH NH2 COOH. હવે જુઓ COOH ની બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા, એની બાજુનો કાર્બન ગામા, એની બાજુનો કાર્બન ડેલ્ટા અને અહીંયા એપ્સાઇલોન. ડેલ્ટા પછી એપ્સાઇલોન. તો આનું નામ શું થશે? એપ્સાઇલોન આલ્ફા. આલ્ફા કાર્બન ઉપર NH2 અને એપ્સાઇલોન ઉપર આલ્ફા, તો એપ્સાઇલોન આલ્ફા ડાયએમાઇન ડેલ્ટા હાઇડ્રોક્સી. ડેલ્ટા હાઇડ્રોક્સી કેપ્રોઇક એસિડ. ડેલ્ટા હાઇડ્રોક્સી કેપ્રોઇક એસિડ. ડેલ્ટા હાઇડ્રોક્સી કેપ્રોઇક એસિડ. તો લાયસિન અને એપ્સાઇલોન આલ્ફા ડાયએમાઇન ડેલ્ટા હાઇડ્રોક્સી કેપ્રોઇક એસિડ જે બંને એસિડ છે, તો એને બેઝિક એમિનો એસિડ તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ. હજી આની અંદર હિસ્ટીડીનનું એક્ઝામ્પલ દેવું હોય તો પણ તમે લખી શકો. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે જેને કહેવામાં આવે છે એસિડિક એમિનો એસિડ. શું કહીશું આપણે એને? એસિડિક એમિનો એસિડ. ત્રીજો પ્રકાર છે એસિડિક એમિનો એસિડ.
एसिडिक एमिनो एसिड। एसिडिक एमिनो एसिड कोने कहेवाय तो कि जे एमिनो एसिड नी अंदर COOH समूहનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? એસિડિક એમિનો એસિડ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. COOH, CH2, CH, NH2, COOH. હવે આનું નામ શું થશે? એસ્પાર્ટિક એસિડ. શું કહેવામાં આવે છે આને? એસ્પાર્ટિક એસિડ. તો એસ્પાર્ટિક એસિડ છે તો એની અંદર COOH સમૂહનું પ્રમાણ વધારે છે એટલે આ એસ્પાર્ટિક એસિડ છે ને આપણે એસિડિક એમિનો એસિડ તરીકે આપણે એને કન્સિડર કરીશું. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. COOH, CH2, CH2, COOH, sorry, CH2, CH, NH2, COOH. આનું નામ થાય છે ગ્લુટામિક એસિડ. આનું નામ શું થાય છે? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ. તો ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ છે એને આપણે એસિડિક એમિનો એસિડ તરીકે આપણે કન્સિડર કરી શકીએ, કારણ કે બંનેની અંદર COOH સમૂહ છે એ NH2 સમૂહ કરતાં વધારે છે એટલે બંનેને આપણે શું કહીશું? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડને એસિડિક એમિનો એસિડ. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે અને છેલ્લો અને ચોથો પ્રકાર છે જેને કહેવામાં આવે છે ચક્રીય એમિનો એસિડ. ચક્રીય એમિનો એસિડ. અહીંયા આપણે જોઈએ ચોથો પ્રકાર છે જેને કહેવામાં આવે છે ચક્રીય એમિનો એસિડ. નામ અને બંધારણ. ચક્રીય એમિનો એસિડના નામ અને બંધારણ. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ચક્રીય એમિનો એસિડ કોને કહેવાય? તો કે એની અંદર છે બેન્ઝીન ચક્ર આવેલું હોય, વિષમ ચક્ર આવેલું હોય તો એ બધા જ સંયોજનોને આપણે શું કહીશું? ચક્રીય એમિનો એસિડ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ કે જો ભાઈ CH3, CH, NH2, COOH સમૂહ. હવે આનું નામ શું થાય? આગળ જોઈ ગયા આપણે એલેનાઇન થાય. હવે અહીંયા CH3 સમૂહ છે જેમાંનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે કોની સાથે કરવામાં આવે? ફિનાઇલ રિંગ. ફિનાઇલ રિંગથી કરવામાં આવે તો આનું નામ શું થશે? ફિનાઇલ એલેનાઇન. આ એલેનાઇન છે તો એની સાથે ફિનાઇલ જોડાણું એટલે આનું નામ શું થશે? ફિનાઇલ એલેનાઇન. તો ફિનાઇલ એલેનાઇન છે એને શું કહેવામાં આવે? ચક્રીય એમિનો એસિડ, કારણ કે એની અંદર એક બેન્ઝીન ચક્ર છે એ આવેલું છે. ઓકે, હવે બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. OH, benzene ring, CH2, CH, NH2, COOH. આને કહેવામાં આવે છે ટાયરોસિન. આને શું કહેવામાં આવે છે? ટાયરોસિન છે જેની અંદર એક બેન્ઝીન ચક્ર આવેલું છે તો એ ટાયરોસિન છે એને આપણે શું કહીશું? ચક્રીય એમિનો એસિડ. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. હિસ્ટિડિન.
આગળ આપણે જોઈ ગયા હિસ્ટીડીન, જેની અંદર ઇમિડાઝોલ ચક્ર આવેલું હોય, વિષમ ચક્ર NH, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ હોય, એની સાથે CH2 CH NH2 COOH. તો એક ઇમિડાઝોલ ચક્ર આવેલું હોય એમિનો એસિડની અંદર, તો એને પણ આપણે શું કહીશું? ચક્રીય એમિનો એસિડ. શું કહીશું આપણે? ચક્રીય એમિનો એસિડ. તો આ 3 એક્ઝામ્પલ ટાયરોસિન, ફિનાઇલ એલેનાઇન અને હિસ્ટીડીન જે ત્રણેય છે તેનો ચક્રીય એમિનો એસિડની અંદર સમાવેશ થાય છે. NH2 અને COOH સમૂહ તો હોય જ, તેમ છતાં એની સાથે એક રિંગ જોડાયેલી હોય, બેન્ઝિન રિંગ હોય, વિષમ ચક્રીય રિંગ હોય. તો એ બધા જ એમિનો એસિડ છે એને આપણે ચક્રીય એમિનો એસિડ તરીકે કન્સિડર કરીએ. તો 4 પ્રકારે એમિનો એસિડનું વર્ગીકરણ: તટસ્થ એમિનો એસિડ, જેની અંદર NH2 અને COOH સમૂહનું પ્રમાણ એક સરખું હોય. બીજું આપણે જોયું બેઝિક એમિનો એસિડ, જેની અંદર NH2નું પ્રમાણ છે વધારે હોય તો એ બધાને બેઝિક એમિનો એસિડ કહેવાય. ત્રીજું જોયું આપણે એસિડિક એમિનો એસિડ. એસિડિક એમિનો એસિડની અંદર COOH સમૂહનું પ્રમાણ વધારે હોય તો એ બધા જ એમિનો એસિડને આપણે એસિડિક એમિનો એસિડ કહીશું. ત્યાર પછી આવે ચક્રીય એમિનો એસિડ. ચક્રીય એમિનો એસિડની અંદર વિષમ ચક્ર અથવા તો બેન્ઝિન ચક્ર આવેલું હોય. ફોર એક્ઝામ્પલ હિસ્ટીડીન, જેની અંદર ઇમિડાઝોલ ચક્ર, ટાયરોસિન, જેની અંદર બેન્ઝિન ચક્ર, અને ફિનાઇલ એલેનાઇન, જેની અંદર પણ બેન્ઝિન ચક્ર આવેલું છે. તો આ બધા જ એમિનો એસિડને આપણે શું કહીશું? ચક્રીય એમિનો એસિડ. તો યુનિવર્સિટી એક્ઝામની અંદર કદાચ એમિનો એસિડનું વર્ગીકરણ આપો તો આ 4 પ્રકાર અને આ તમારા એક્ઝામ્પલ છે એ તમારે દેવાના, અને આ રીતના છે તો આપણે એમિનો એસિડનું વર્ગીકરણ છે આ રીતના આપણે કરી શકીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધીનું રાખીએ, અને બાકીનું છે તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.